बापू श्री वकील राम महाराज जय हो। कृष्ण कन्हैयालाल की जय हो। पधारेला हरि गुरु संतनो जय हो। तो प्रथम नमो गुरुदेव ने જેણે આપ્યા ની જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ઢળી ગયા દેહ અભિમાન। संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दो हरे हरे सुतदारा और लक्ष्मी वो तो घरों घर भी हो। नाम विना कोई नव तोरे भव सागर निमो। मेरा तो हंतो नाम ने जा जा देखो त्या। सतगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ નાપા ગામના એક સીમાડાની અંદર ચૌહાણપુરા વિસ્તારમાં સંતાબાના દેહ નિર્વાણ નિમિત્તે તેમના પરિવાર તરફથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દિવસ નહીં વર્ષ જતા વાર લાગતી નથી। વર્ષનો વાણો વીતી જાય, જોત જોતામાં સમય જતો રહેશે, આપણને ખબર પડતી નથી। એવા સંતાબાના દેહ તિથિ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું છે, એવું કહેવાય છે કે સંત સમાગમ ને હરિકથા તુલસી દુર્લભ દોય। સંતનો સમાગમ અને પરમાત્માની કથા આ કોઈ ભાગ્યશાળીને ઘેર હોય, બીજી બધી વાતો બધાને ઘેર હોય, પણ આવું પરમાત્માની કથા અને સંતનો સમાગમ એ તો કોઈ પુણ્યશાળી ભાગ્યશાળીને ઘેર હોય। જેના જીવનમાં જેના ઘરના આંગણે જેને ઘેર કોઈ સંતોનું આગમન નથી, એ ઘર નથી। દરેક ઘરમાં કોઈ સંતનું આગમન હોવું જોઈએ। કેમ? આગ લગી આકાશ में जल जल पड़े अंगार। संत न होत संसाરમાં તો આ સંસાર ચેદારોનો બરી ભસ્મ થઈ ગયો। સંતોના વડે સંતોના લીધે આ બધું ટકી રહ્યું, એટલે એ સંતોની આપણે જરૂર છે। સંતોનું આગમન એટલે જરૂર છે। સંત
એ ભગવાન કરતા પણ એક ઊંચી પદવી છે. ઊંચી મેળી તે મારા સંત ઊંચી મેળી મારા ભગવાનની નહીં કઈ છે તારું ઊંચી મેળી આપણા વેવાઈની નહીં આપણા હગાવાલાની ગમે તેટલી ઊંચી મેળીઓ હોય વિઠ્ઠલ પણ એને ઊંચી મેળી નહીં. ઊંચી મેળી તે મારા સંત માલી ન જાણ્યો રાજ શાંતિ અડધું પડતું તીરથ છે. ભગવાનના કે માતાજીના દર્શન કરવા હોય તો હેડે હેડે મંદિરે જવું પડે. એવા આપણે ઘેર ના આવે ભગવાન આપણે ઘેર ના આવે પણ સંતને ખાલી ફોન કરો ને હેડે હેડે ઘેર આવે કે ના તો આપણે ફોન કરીને ઘેર આવે એવા હારા પેલા તો બેહી રહી હોય. એટલે સંત એ હરતું ભરતું તીરથ છે. અને એ સંત બડો પરમારથી શીતળ જાકા અંગ તપત બુઝાવે ઓરખી દે દે અપના. આ જીવનની અંદર આપણા સાચા સગા જો હોય તો સંત છે. બીજા બધા હગા છે ખરા પણ આપણે કહેવાના પણ સંત એ આપણા હગા અડીને નજીક ના. એક ગમે તોથી એક સંતને બોલાવી લાવો એ સંતના પગલે 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 સુખ આવે સુખ આવે. કેમ કે ભગવાન પણ સંતના વચનને આધીન છે. હા ભગવાન પણ સંતના વચનને આધીન. સંત બોલે એ ભગવાનને કરવું પડે અને ભગવાન બોલે એ સંતને ના કરવું પડે. એ ભગવાન બોલે એ ભગવાન જોડે પણ સંત જો બોલી જાય જા તારું ફતેહ થઈ જશે તો એ કરવા માટે ભગવાનને આવવું પડે. આયા છે ને નરસિંહનો 52 કામ કર્યા. નરસિંહનો 52 કામ કર્યા. મીરાનું ઝેર પીધું. તમે જુઓ આગળના ઇતિહાસ એમણે કંઈક ને કંઈક આવા કામ કર્યા. આપણે ભગવાનનું નરસિંહ મહેતા ભગવાનનું કામ કરવા ગયા એવું જોયું સાંભળ્યું કઈ એને એવો શું કરવા જાય. એનું બોલેલું ઘણું પેલો કરવા આવે. ખાલી હુંડી લખીને મોકલી દીધી જાઓ સોમરસા શેઠને આપી. હવે તો કોઈ સોમરસા શેઠે હતો પણ લખીને આલી એટલે પેલા થવું પડ્યું. સોમરસા શેઠનું સ્વરૂપ ધારણ કરી આવવું પડ્યું કે ના આવવું પડે. એમ આ એટલી ગહન બાબત છે. અને સંત એ તમારા જીવનનો રાહ બદલી નાખે. સંત જીવનનો રાહ બદલી નાખે. ભગવાન ના બદલી શકે, બીજા કોઈ ના બદલી શકે પણ ભગવાન બદલી શકે. ભગવાન સંત તમારું જીવન બદલી શકે. અસત્યના પંથે જતા જીવને સત્યના પંથે લઈ જવાનું કામ સંતોએ કર્યું. એટલે સંત દરેકના જીવનમાં હોવા એ જરૂરી છે. પણ એટલું લખી રાખજો સંત કહેવા કોણ. જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ. એના દાસોના દાસ થઈને રહીએ. તમારા જીવનમાં શાંતિ પમાડે તમને શાંતિ થાય એવો કોઈ સંત હોય એને સંત કહેવાય. આવે લાઈવ ઉકારા કરી આલે એ નહીં. પુણ્ય બહુ ભરાવે એવા નહીં. ધક્કા ખવડાવે એવા નહીં. પણ સંત બડો પરમારથી શીતળ જાકા અંગ તપત બુઝાવે ઓરકી દે દે અપનાર. સંતો આપણે જયારે આવું કંઈક અવસાન થાય ને એટલે આપણે ભજન રાખીએ ને. અને એ ભજન રાખવા વાળા કે આવો ભાઈ ભજન કરવા. જે આવું આપ થઈ ગયો છે એમના આત્માને શાંતિ થાય. શું થાય? શાંતિ થાય. એમના આત્માને શાંતિ અપાવવાનું કામ સંતોનું છે.
દેવી દેવતાઓ પણ તમારા આત્માને શાંતિ ના અપાઈ શકે, ના અપાઈ શકે. એ તમારો કંઈક બાકી કામ પડતા હોય, કંઈક ભૂલી ગયા હોય, કંઈક નડતું હોય, એવું બધું કાઢી આલે, પણ શાંતિ ના અપાઈ શકે, શાંતિ ના અપાઈ શકે. હા, એ તમારું ધારેલું કામ કદાચ કરી આપે, છોકરાને હગું ના થતું હોય કંઈક મોનો કંઈક પાછું થઈ જાય, એ કરી લાવે, ખોરી લાવે, એવા કરી આવે, પણ શાંતિ ના ખોરી આવે, શાંતિ ના અપાવે, શાંતિ ના અપાવે. અને શાંતિ એ વેચાતી મળતી નથી. ખાલી અગરબત્તી કરો ને શાંતિ થાય એવું નહીં. ચોખા ઘીના દીવા 24 કલાક અખંડ રાખો ને શાંતિ થાય એવું નહીં, એવું નથી. એ શાંતિ ક્યારે થાય કે તમે જેને માનો છો એની જોડે તમને લગાવ, પ્રેમ હોવો જોઈએ, અને એ તમારા ઘેર આવવા જોઈએ. સંતના પગલે 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 સુખ આવે, સંતના પગલે પગલે સુખ આવે. આ જીવનમાં એટલે સંતોનો મહિમા એટલે મોટો મહિમા કહું. રામકૃષ્ણના માથે પણ સદગુરુ હતા, તો એમને ગુરુ કરવાની કઈ જરૂર છે? ભગવદ પદને પામેલા હતા, એમને ગુરુ કરવાની કઈ જરૂર? પણ છતાં સદગુરુની જરૂર છે. જેના માથે કોઈ સદગુરુ નથી એ પેલા એના જેવું છે. બે પ્રકારનો ઢોર હોય, એક અરયું ઢોર અને એક ધણિયાતું ઢોર. ઢોરો બે પ્રકારનો હોય, જેમ એક ધણિયાતું ઢોર અને એક અરયું ઢોર. અરયા ઢોરનો કોઈ ખીલો ના હોય, કોઈ ખીલો ના હોય. અને ધણિયાતું ઢોર હોય એનો આખો દાડો ચારો ચરે, ખાય પીવે, એલમસ્તાન થઈને ફરે, પણ હોજ પડે એટલે હેડે હેડે ખીલે આવીને ઊભો રહે. આ ધણિયાતું ઢોર, એ ધણિયાતું. આ ફરિયામ પહેરે એટલે છેલ્લા ઘરવાળાનું હોય ને તો હેડ્યું હેડ્યું છેલ્લે જ ઘેર જઈને ઊભું રહે, બીજા કોઈને ખીલે ના પહેરે. હા, એમનું 4 પોટલું ખાઈ જાય, પણ હેડ્યું હેડ્યું તો પેલા ધણીનું હોય ને એને છીલે જઈને ઊભું રહે. આ ધણિયાતો ઢોર. અને ધણિયાતું ઢોર જેનો કોઈ ધણી ના હોય એ શ્યામાળા મેલીને અહીં આવે જ શું? આ રોજાનો કોઈ ધણી નહીં, ભૂંડાનો કોઈ ધણી નહીં. ખાય છે, પીવે છે, એ પ્રજા તો એમની ઉત્પન્ન કરે જ છે ને. અને ચૂંટણી ખણે એવો લોહી નીકળે, ભૂંડો રોજો ખાય છે, પણ એમનો કોઈ ધણી નહીં. અને ભલે ને આપણું હુકું ટેપે જેવું હોય, હુકાઈ ગયું હોય, પણ ખીલે આવીને ઊભું રહે એટલે એ ધણિયાતું ઢોર કહેવાય. હવે બાજી તમારા હાથમાં આવી, તમારે કયા ઢોરમાં નંબર લગાવવો છે એ બાજી તમારી છે. આ દુકાને રેડીમેડ છે, આ રેડીમેડ દુકાન. અહીંથી તમને જે માપમાં આવી રહે એ લઈ જવા, અને ના આવી રહે ને એ અહીં પડી ગયું, ના આવી રહે એ તમે લઈ જાવ તો ખોખ પડે, કાં તો ફીટ પડે. એટલે રેડીમેડ દુકાન છે, તમને જે આવી રહે મેચ થાય એ બધું તમારે લઈ જવાનું. ના જે ફાવે એ અહીં પડી ગયું, હો અહીં પડી ગયું. એટલે ધ્યાન રાખજો, સંતોનું શું કહેવું છે. મીરાબાઈએ કહ્યું ને કે ભાઈ મેવા ને મીઠાઈ મારે કોમે ન લાગે, એ મારા કોમમાં ના લાગે. શું કોમમાં આવે તો કે તાઢા ટુકડા ખાવું મોરી માં, નેડો મને લાગ્યો ફકીર. હું કયા ટુકડા ખાઉં? તાઢા એટલે રોટલાના તાઢા નહીં, પાછા મકાઈના કે ઘઉંના બાજરીના રોટલાની વાત નહીં કરી, પણ સંતોના કહેલા શબ્દો 1000 વર્ષ પહેલા હોય, 5000 વર્ષ પહેલા હોય, 500 વર્ષ પહેલા હોય, 200 વર્ષ પહેલા હોય, 100 વર્ષ પહેલા હોય. આ તાઢા ટુકડા આજે આપણે ખાવાના છે. બાજરીના રોટલાની વાત નહીં કરી.
મેવાને મીઠાઈ એટલે મોટું મોટું મારા કોમમાં ના આવે આવે કે ડાયાબિટીસ કરે એવા એટલે કહ્યું સતગુરુ મહારાજનો જય હો હરે આટલો સંદેશો મારા સદગુરુને કહેજો આટલો સંદેશો મારા સદગુરુને કહેજો સેવકના રૂપિયાનો જો સંદેશો મારા સદગુરુને કહેજો સેવકના રૂપિયાનો જો સંદેશો મારા સદગુરુને કહેજો કાયાનો દેવળ અમને લાગે છે સાચું કાયાનો દેવળ અમને લાગે છે સાચું કીધું બદલાવી અમને સદગુરુને કહેજો દેવલવારાણી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો આટલો સંદેશો મારા સદગુરુને કહેજો
દેવતના રૂપિયાનો સંદેશો મારા સદગુરુને કહેજો. દેવતના રૂપિયામાં સંદેશો મારા સદગુરુને કહેજો. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. સેવકના રુદિયામાં રહેજો, સંદેશો મારા સદગુરુને કહેજો. કેવો કહેવાનો? કાયા પડશે આ હંસ ક્યાં જઈ સમાશે, એ ઘર બતલાવી અમને દેજો. આ શરીર પડ્યા પછી તમે કયા શરીરમાં જવાના છો એ જીવતો જીવ ખબર પડી જાય. જો જોવું હોય ને, ખબર પાડી હોય તો પડી જાય. કાયાનું દેવળ અમને લાગે છે કાચું, તેની ભરવણી અમને દેજો. આ શરીર ક્યારે પડી જાય એનું કશું નક્કી નહીં. હા, ઓની કોઈ ગેરંટી નહીં. ચાઇના વાળા ના પાડે. ચાઇના વાળા કહે છે અમારો માલ ચાલે તો ચાંદ તક, ના ચાલે તો શામ તક. હોજે જ બગડી જાય. हमारा माल ની કોઈ ગેરંટી નહીં. તારી એની ગેરંટી ના આલતા હે તો ઓની કોઈ ગેરંટી ખરી? આ બેઠું બેઠું કબડી પડે. આમ ગણતરી કરવા જાવ તો આ ટોરું વરીને બેઠા, એમાં આજનો દાડો, આજની નાઈટ કોકની છેલ્લી હોય. કાલ હવામાં આમાં એકાદ દાગીનો નાય હોય, એના માટે તો છેલ્લી નહીં. હા, એટલે આજની રાત જો ભજન થઈ જાય, ભયો ભયો ગંગા નયા. હા, પણ ભજન કેવું કોને પાછા? ધ્યાન રાખજો, ગાવું બજાવું એનું નામ ભજન નહીં. ભજન તો તમે રાત્રે અહીંથી ભજનમાં જઈને ઘેર જઈને ઊંઘી જાવ, હવા વહેલા ના ઉઠો એટલે તરત પેલો કે નવાઈ કરવા ગઈ હતી. ભજન ચાલુ પછી થવાનું, હવે તો વાપરવાનું. અહીં પૂરું થશે, પેલપા ચાલુ થશે. હા, અને અહીં જે કહેવાય એનું પાલન જો ના કરો ને તોય પેલા કે ઓને આખી રાત પેલા મહારાજે સંભળાયું સેજે જ છોટોય ઓનમ તો ના ઉઠે. એક ના કે હા, દરરોજ ભજનમાં જાય પણ મહારાજ હમ ખાવા હતા. અમને કે ઘેર ખાવું, ઝેર ખાવું. ભજન તો તારે તમને લાગુ પડે જ્યારે ફાયદો ક્યારે થાય, તમારી બોલી બદલાઈ જાય, તમારી ચાલ ચલગત બદલાય, તમારું ખાવાનું પીવાનું ઉઠવાનું બેહવાનું ચેન્જ થાય. પછી તો ભજન બેઠા પછી ખાવા જેવું ખાય, બોલવા જેવું બોલે, હોભરવા જેવું હોભરે, આવવા જેવું હોય તો આવે જાય. ભજન બેઠા પછી આવું થાય, અને ના બેહે ને તોલંગી તો જેવું હોય એવું, અરયા ઢોર જેવું જેવું આવ્યું એવું. એના કોઈ નિયમ હોય નહીં અને એને કોઈ કશું કહે નહીં. તમે ભજનમાં જાવ એટલે તરત તમારા ઉપર ટકોરા વાગવાનું ચાલુ થાય. થાય કે ના થાય? તમે પાકા બનો, સેજ પાકા બનો એટલે તરત પેલા માટલો લેવા વાળા આવે ને એટલે આમ ટકોરા મારે, આમ ટકોરો મારે. અને ટકોરો મારે ને સેજ ખોખરું ખખડે એટલે હવે જો આ કઈક કરારી પડેલું, આ પાણી ઝીલે એમ લાગતું નહીં.
અને આમ કરીને ટકોરો મારો ખણ ખખડે તો સમજવું આ નક્કર છે. એટલે તમને કોઈક ટકોરો મારે વિઠ્ઠલ, એટલે ટકોરો મારે એટલે તમારે ખોખરું નહીં ખખડવા. હા, ખરાની ખરે ખબરું થાય. મોતી એરણમાં ઓરાય, માથે ઘણ કેરો માર પડે અને ફૂટી જાય તો ફટક્યો લોટ થઈ જાય. ઘણ પડે ને ફાટી જાય એ ફટક્યો કહેવાય. અને એ ઘણ પડે ને મોતી ઘણની મય પહેરી જાય એ અસલ મોતી, એ અસલ મોતી. એમ આ ભજન એ તમારા મારા માટે ફાયદાકારક છે. ભજન ખાલી ખાવા પીવા માટે નથી, આવવા જવા માટે. ભજન આ તો આપણા જીવનનો રાહ બદલવા માટે. અસત્ય માહેથી પ્રભુ તું પરમ સત્ય લઈ જાસ. ખોટો જૂઠો માર્ગ છોડી અને સત્યના માર્ગે લઈ જવા વાળું ભજન છે. અને એ ભજન તમે જુઓ, જેને ભાઈ ગયું ને એની દશા ને દિશા બે બદલે. બાકી ભજન ભાવે એવું નહીં પાછું. હા, ભજન કેવું ઘણી વખત કેવું બને તમે જુઓ. એક ગામની અંદર એક સુરદાસ માણસ, જેને દેખાતું નતું એ અને જેને એક જણને દેખાતું હતું એ, બે જણા 25-25 વર્ષના થયા પણ કોઈ પાયો ના ટેર્યો. પાયો ના ટેર્યો એટલે તમને ખબર પડે. કોઈ હાથ પીરા કરાવવાનું માથું માર્યું, બે ગામમાં ફરી ખાય. પેલાને દેખાય નહીં એટલે પેલાના હાથ ઝાલીને યાદવું પડે. અને બે લંગોટિયા ભાઈબંધ જોડે હરે જોડે ફરે, નક્કી કરેલું જોડે જીવશું, જોડે મરશું, જોડે ખાઈશું, જોડે હરીશું, ફરીશું. 25-25 વર્ષનો વણો વીતી ગયો પણ કઈ મેર આવે નહીં. ગામમાંથી એક ભાઈ આમંત્રણ આવ્યું. અલ્યા પણ કે પૈણ્યા નહીં પણ કોઈની ધ્યાનમાં નહીં ગયા, એવું ના થાય એટલે કે મારા છોકરાને ધ્યાનમાં આવજો. એવું તાતા પેલાને નવું સાંભળ્યું, સારું ધ્યાનમાં કોદાર ગયા જ નહીં. તે હું હાથરે દેખતા પૂછ્યું, ભાઈ જે નતું દેખાતું એને કે આ ધ્યાનનું આમંત્રણ આવ્યું, શું કરવાનું? ત્યાં કે હવે નવા લુગડો લાવવો પડે. આ જૂનો પહેરીને ના જ જવાય, ધ્યાન નવા લુગડો પહેરીને જવું પડે. કેવું તા કે બે જણાએ નવા લુગડો સીવડાવી દીધો. જોનને દાડે તૈયાર થઈ ગયા, ટ્રેક્ટરમાં બેસી ગયા. વેવાઈના મોડો તો ભાગોળે ઉતર્યા એટલે નતું દેખાતું એ પૂછતો હતો. જેને જોયેલું જ નહીં વિઠ્ઠલ મહારાજ, કઈ હોંભરેલું નહીં, કદાચ જોનમાં નહીં ગયેલા. દેખતા ને પૂછ્યું કે વેવાઈ મોડવે આવી ગયા તા? ના કે હજુ તો ભાગોળે ગાયા. એવું છે તાકા? એટલે કે આ બધા વાતો કરે કે ભાઈ જોનમાં જઈએ એટલે કે જમવાનું સારું હોય, કે જમવાનું શું બનાવ્યું? એ દેખતાએ કહ્યું ભાઈ જો હું જોવા નહીં ગયો એટલે મને ના પૂછી, તો જે હોય જોયા પછી ખબર પડે. ત્યાં કે એવું નહીં લે પણ કે આમ કે જાણેલું હોય તે પ્રમાણે આપણે લેવાય ને યાર. હા, કોકરા પૂછી તો કે ખાવાનું અહીં પૂછાય કે આવી બે જણા વાતો ગળ મથલ કર્યા. એ નતું દેખાતું એવો સહેજ વાર પૂછે. એટલે પૂછ્યું કોઈ જમવાનું શું છે પૂછ્યું? અલ્યા કે નહીં પૂછ્યું કરો, એટલે જઈશું ત્યાં ખબર નહીં પડે. એટલે એવું નહીં પડતું. આવી વાતો ચાલે. બે જણ ભાઈ વેવાઈના મોડવેથી આમંત્રણ આવ્યું, કોઈ જોન જમવા પધારે. જોન જમવા ગયા, બધા બેસી ગયા. થાળીઓ હોત પીરસે નતું દેખાતું. એને પૂછ્યું પેલા કે જમવાનું શું હતું? હવે તો લાઈનમાં બેસી ગયા, આપણે શું જમવાનું હતું? દેખતાએ કહ્યું જો બોલ ના કરે, આવે તાર ખબર પડે. પણ આયા પછી કેવું આપણે ના ભાવતું હોય ના લઈએ. પેલે વળી તપાસ કરાવડાવી તા કે દૂધ પાક છે, જમવામાં દૂધ પાક છે. વાંદરાએ બચારા કદાચ જોયેલો નહીં એટલે એને પૂછ્યું દેખતા કે દૂધ પાક કેવો હોય?
એટલે દેખતા એ તો જોયેલો જ હોય ને ભાઈ, જે જે દેખાતું હોય તો કે અલ્યા દૂધ પાક વળી દૂધ પાક કે છે, દૂધ પાક વળી દૂધ પાક કે છે. ઘર્યો મધ હોય કે છે, કે ઘર્યો મધ એટલે ચેવો કે અલ્યા ઘર્યો મધ એટલે કે ઇલાયચી ચારોરી વાળો, તો કે ઇલાયચી ચારોરી પેલા આ જોયેલું કે દૂધ પાક કેવો હોય, તાકે ધોરો હોય, તાકે ધોરો એ કેવો કે છે. તાર પેલા ને વળી સમજણ પાડો ધોરો એટલે કે ધોરો બગલા જેવો, આવું બગલો નહીં જોયેલો બચારે. તાલે બગલો કેવો હોય કે તે પેલા એ કહ્યું બગલો કે આવો હોય કે છે, જો આમ બતાવી જોયું આમ હોય ને આવો હોય. ઓ બાપા કે મારામ ના મુકાઈ ગયા તો આઈડિયા ભરાય, આ તો આઈડિયા ભરાય કે પછી બોલ બોલ ના કરે, આ તો વેવાઈ મોડવો કે લોકો મશ્કરી કરે આપણે કે અને કાઢી મેલો કે એટલે કચકચ નાખા હોય ના ખાઈ. પેલા દૂધ પાક મેળવા પછી ચાલુ કર્યું એટલે દૂધ પાક હાલતા હાલતા આયા. પેલા નામ આવ્યું તા કે હું એનામ ના મેળશું, પણ પહેલી જ વખત મેળવા આવી અને ખબર છે કે એનામ નહીં મેળવાનું. એ જતા જતા દોયો 2-4 ટીપો પડી ગયા. પછી બધી આઈટમ આવી, મોહનથાળ આવ્યો, ભજીયા, જલેબી, પૌરા, પાપડી બધું બહુ આવી ગયું. મેલીને પછી જમવાનું કે એટલે બધા જમવાનું ચાલુ કર્યું. આ બચારાને જોઈ દેખાય નહીં એટલે હાથ મેલીને ખાય. બધું ખાતે 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 દૂધ પાકે 8-10 વખત આવે, પણ પેલે ના કહેલો એટલે કે એનામ ના મેળશું, એનામ ના મેળશું, એનામ ના મેળશું. કે જો હો પેલો પાક કે જો મારા ના મુકાવતો બીજા ગઈડીઓ પર આવ્યા ના મુકાવે. બધું ખાતા ખાતા દૂધ પાકે આવવાનું બંધ થઈ ગયો. પછી દાળ ભાત આવવાની તૈયારી થઈ એટલે પેલા વિચાર કર્યું ભાઈ આ તો વેવાઈના મોડવ્યા એટલે કશું ના પડી રહે એવું જોઈએ, કશું બગાડ ના થાય એટલે ખાવાનું ચાલુ. હાથ મેલતે 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 પેલા 4-5 ટીપા પડેલા ને એના ઉપર હાથ પડ્યો. હાથ પડ્યો આમ હાથ ચેકડું ચેકડું લાગો તો એને પછી પાછું આમ જીભે હટાવી. તે પેલા પૂછ્યું દેખતો હતો કે આ શું, આ ચેકડું ચેકડું આઈટમ કે એ દૂધ પાક હતો. ઓલે આ તો દૂધ પાક બહુ સારો હતો. તું કહેતો તો ને એ ભરાય એવો બગલા જેવો કે છે, તા પણ તારા મૂર્ખા તને કહેવું મારે તું બગલો જેવો હતા કે દોરો દોરો જેવો હતા કે મેં વળી બતાવ્યો આવો કે મગાઈ તકે હવે ના મગાવાય, પતી ગયો કે કદાચ તો પેલા નાય હોય અને જોનમાં આયા આપણે વ્યવહારે આયા હોય કે કહીએ ખરા. એટલે જોનમાં જે આને એ ખાવાનું છે, હવે ના મળે કે આના આટલો ફર્સ્ટ ક્લાસ દૂધ પાક હતો તે મને ખાવા ના દીધો કે મારો વાંક છે એમ કહે છે. મેં તને નતું કહ્યું કે દોરો છે કે છે દોરો છે, તું વળી કે છે દોરો ચેવો, મેં કહ્યું બગલા જેવો, બગલો ચેવો, મેં વળી બગલો બતાવ્યો આવો બતાવ્યો, તું તો કઈ દે ભરાયો. દૂધ પાક ગતો રહ્યો વિઠ્ઠલ. કેટલાયને ભજન આવું થાય, ના વાપર્યું હોય ના જોયું હોય એ દૂધ પાક જેવું થાય થાય કે ના થાય. એટલે આ ભજન એ દરેકના માટે ફાયદાકારક છે અને દરેકને ભજન ભાવે. ઉંમરલાયક હોય એને ભાવે, જવાન હોય એને ભાવે, શ્વાસના છેલ્લા ટહકારે ચાલતો હોય એને ભાવે. બધા દરેકના માટે ફાયદાકારક છે, પણ કોઈ નાય ફાવતું હોય ને પાછું. અને આ જીવનું જ્યારે જ્યારે કલ્યાણ થવાનો સમય આવ્યો તારે જ વાન અવરું હું જીવું અને અવરું હું છે. હા, આ 84 લાખ શરીર ફરતે 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 આ મનુષ્યના દ્વારે આવીને ઉભા છે. હવે આ 184 માંથી બહાર નીકળી જવાનો આ મોકો આવ્યો છે કે નહીં? તારે બીજી બધી માથાકૂટમાં પડ્યો, તારે બીજી બધી માથાકૂટમાં પડ્યો અને એટલે કહેવાય છે